નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, 28 ફેબ્રુઆરીથી યુદ્ધની શરૂઆત થઈ અને ડે 1થી સૌ કોઈ કહેતા હતા કે જો યુદ્ધ આગળ વધ્યું તો પછી દુનિયાભરમાં મંદી જેવો માહોલ સર્જાઈ શકે છે. અને આપણે ભારતમાં જોઈ રહ્યા છે કે છેલ્લા 24થી 48 કલાકમાં 3 મોટા ઝટકા દેશની જનતાને મળ્યા છે. એ છે, પહેલાં દૂધના ભાવમાં વધારો થયો, પછી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો, સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. અને જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, તમને ખબર છે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય અને જેટલી પણ વસ્તુઓ એ તમારા સુધી આવી રહી છે એ તમામ ચીજ વસ્તુઓના ભાવ ધીમે ધીમે વધવા લાગે છે અને એની સીધી જ અસર આખા અર્થતંત્ર પર પડતી હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે ભલે અત્યારે કથિત રીતે શાંતિ છે, સીઝ ફાયર છે, પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે બંધ છે ને આપણે ભારત 88% આપણી જે પેટ્રોલ ડીઝલની ગેસની આયાત કરીએ છીએ ત્યાંથી થાય છે. ઓવરઓલ આપણે બધાથી મંગાવીએ છીએ વિશ્વભરમાંથી, અને જો એ સપ્લાય ચેન ઠપ થઈ જાય તો પછી ભારતમાં રહેલો જે જથ્થો છે, જ્યાં સુધી સ્ટ્રેટેજિક જથ્થો, રિઝર્વ જથ્થો છે ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ ધીમે ધીમે એ જથ્થો ઘટવા લાગ્યો. પેટ્રોલિયમ કંપનીએ કહ્યું કે અમે દરરોજ 1000 કરોડનું નુકસાન કરીએ છીએ. મહિનાનો એ આંકડો 30,000 કરોડ સુધી જાય છે. અને એટલા માટે જ આજે સમાચાર આવ્યા કે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો. સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. દૂધના ભાવ ઓલરેડી વધી જ ગયા છે. એટલા માટે જ પ્રધાનમંત્રી મોદી દરેક પ્લેટફોર્મ પર અપીલ કરે છે કે તમે પેટ્રોલ ડીઝલ એની તમે ઉપયોગ ઓછો કરો, કાર પુલિંગ કરો, ઈંધણ બચાવો, વર્ક ફ્રોમ હોમ કરો, સોનું ન ખરીદો, તેલ ઓછું ખાઓ. ખેડૂતોને પણ વિનંતી કરી કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો, કારણ કે આપણે ફર્ટિલાઇઝર પણ મંગાવીએ છીએ. ઘણી બધી અપીલ થઈ રહી છે ને એના પર અમલીકરણની શરૂઆત પણ આપણે થઈ એ જોવા પણ આપણને મળી. વર્ક ફ્રોમ હોમ કલ્ચર વિશે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ભલે કોઈ વાયરસ ન હોય, પણ સ્થિતિ એવી છે કે આપણે એ વિદેશી હુંડિયામણ બચાવવાનું છે, બચત કરવાની છે, કરકસર કરવાની છે. હવે નજર છે કે યુદ્ધ ક્યારે પૂર્ણ થશે. છેલ્લા 24 કલાકમાં આ યુદ્ધના ડાયનેમિક્સ પણ ખૂબ બદલાયા છે. તમે જોયું કે ચાઇનામાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ, ત્યાંથી કદાચ લાગતું હતું કે કોઈ ઈરાન પર પ્રેશર બનશે, પણ ઈરાન પર કોઈ પ્રેશર બનતું જોવા નથી મળતું. હું જે ડાયનેમિક્સની વાત કરી રહ્યો તો એક ચર્ચા ભારતમાં પણ, સૌ કોઈની નજર ભારત પર હતી, કારણ કે ભારતમાં આવ્યા હતા ઈરાનના વિદેશ મંત્રી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે, અને જોગાનો જોગ યુએઈના વિદેશ મંત્રી પણ ત્યાં હતા. તમને પણ ખબર છે કે ઈરાન અને યુએઈ એ બંને હવે આમને સામને ખુલીને આવી ગયા છે. અત્યાર સુધી તો બેકડોર એકબીજા પર આક્ષેપ થતા હતા, પણ જ્યારે બેન્જામિન નેતન્યાહુ તરફથી ખુલાસો કરવામાં આવ્યો કે હા, હું ચાલુ યુદ્ધ દરમિયાન યુએઈ ગયો હતો અને યુએઈને મદદ પણ કરી હતી, અને આજે તો કેવી રીતે યુએઈ ખુલાસો કર્યો છે યુએઈ તરફથી, ઈરાને કહ્યું છે કે અમારી પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે કે યુએઈ જ આમાં પ્રોક્સી તરીકે કામગીરી કરી રહ્યું હતું. એ તમામ વિશે આપણે જણાવીશું કે આખરે અબ્બાસ અરાક્ચી, ઈરાનના વિદેશ મંત્રીએ ભારતની ધરતી પર આવીને યુએઈને લઈ શું કહ્યું છે, સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ શું કહ્યું છે, ભારત માટે શું કહ્યું છે, એ તમને દર્શાવીશું. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ બંને વચ્ચેની મુલાકાત, એની ફળશ્રુતિ શું રહી, ત્યાં કેવા વાર્તાલાપ થયો, શી જિનપિંગે કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પની ફજેતી કરી છે, ચારે બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની કિરકિરી થઈ રહી છે જગત જમાદારની, એ વિશે પણ બતાવીશું. સાથે સાથે પ્રધાનમંત્રી મોદી, એમનો પણ વિદેશ પ્રવાસ શરૂ થઈ ગયો છે. યુએઈનો પ્રવાસ કેવો રહ્યો અને ત્યાં જઈને ભારતે શું આખરે મેળવ્યું છે, શું એમઓ થયા, એ પણ તમને દર્શાવીશું. ઓવરઓલ તમામ ડિસ્કશન કરીશું. શરૂઆત કરીએ બ્રેન્ટ ક્રૂડ ઓઇલથી. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ ક્યાં પહોંચ્યા છે તમે જુઓ. ગઈકાલે 106 હતા, આજે $108 પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ વધી ગયો છે, અને એટલા માટે જ આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. અને એની અસર તમે જુઓ કે હવે લોકો જે નિવેદન આપી રહ્યા છે એના પરથી પણ આપણને જોવા મળે છે કે લોકો હવે થોડા ચિંતામાં છે. પણ આ જો યુદ્ધ આ લાંબુ ચાલ્યું તો પછી ઓર આવા ઝટકા, આવા શોક માટે તૈયાર રહેવું પડશે, એ કન્ફર્મ છે. પેટ્રોલ ડીઝલના ભાવ જે વધ્યા છે એના વિશે આપણે વાત કરી લઈએ. તમે જો ગુજરાત ફર્સ્ટનું એકાઉન્ટ પર તમે ફોલો કરી શકો છો એક્સ પર. દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો છે, નવો ભાવ હવે શું છે.
97.43 અને જૂનો ભાવ હતો 2.99 એટલે કે ટોટલ 3 રૂપિયાનો પ્રતિ લીટર વધારો કરવામાં આવ્યો છે અને ડીઝલમાં પણ આ રીતે જ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને આ તો અમદાવાદની વાત કરી. મુંબઈ જેવા શહેરોમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પણ પહોંચી ગયો છે. એટલા માટે હવે ઈવી પર ખાસ ભાર મુકાઈ રહ્યો છે. આપણે ગુજરાતમાં પણ જોયું કે હવે મંત્રીઓ પણ જે ઈવી સ્કૂટર છે લઈને પણ એ ત્યાં પહોંચ્યા હતા પોતાની ઓફિસે અથવા તો ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમમાં. અને હવે એ ચર્ચા થઈ રહી છે કે આખરે ઈરાન અને અમેરિકા વચ્ચે જે આ મડાગાંઠ સર્જાઈ છે આખરે ક્યારે ઉકેલાશે? શું યુદ્ધ પૂરું થશે કે કેમ? અત્યારે એવું લાગતું નથી, કારણ કે જે મેસેજ આવ્યો છે, મેં તમને કહ્યું કે ઈરાનના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાકચી કે જે બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. દિલ્હીમાં મંડપમ એક કાર્યક્રમ હતો. એ અંતર્ગત આજે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી. એમણે શું કહ્યું? એમના તરફથી ખુલીને કહેવામાં આવ્યું છે, now after 40 days of war, when the US become hopeless of achieving any goal in their aggression against Iran. 40 દિવસના યુદ્ધમાં ઈરાને અમેરિકાને સબક શીખવ્યો છે. અમેરિકાએ કશું મેળવ્યું નથી અને એ લોકોએ જ પછી નેગોશિએશન ઓફર કર્યું. વી હેવ નો ટ્રસ્ટ ઇન અમેરિકન્સ. આ ખૂબ મહત્વની વાત કરી છે ઈરાને કે અમને અમેરિકન લોકો પર કોઈ ભરોસો નથી. ધીસ ઇઝ ધ મેઇન ઓબ્સ્ટેકલ ઇન ધ વે ઓફ એની ડિપ્લોમેટિક એફર્ટ. એટલે કે સૌથી મોટો અવરોધ અમેરિકન છે, કારણ કે એ લોકો પર ભરોસો કરી શકે એમ નથી. કારણ કે 2 વાર એવું થયું કે ચાલુ ડિસ્કશન દરમિયાન, ચાલુ નેગોશિએશન દરમિયાન અમેરિકાએ ઈરાન પર એટેક કર્યો. ભારતની ધરતી પર રહીને એમણે નિવેદન આપ્યું છે કે અમને અમેરિકા પર ભરોસો નથી. કોઈ એક મજબૂત નેગોશિએશન કરનાર અથવા તો મીડિયેશન આમાં માટે કોઈ આગળ આવે એ વિશે એમણે એક સંકેત આપ્યો છે. ભારતની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે અને 2 એવા દેશો છે કે એમણે પિચ કર્યું છે કે ભારત આમાં મીડિયેશનની ભૂમિકા ભજવે એ જરૂરી છે. એ પણ તમને આગળ બતાવીશું. પણ આ રીતે કહેવામાં આવ્યું, we have every reason not to trust Americans while they have no reason not to trust. એટલે અમારી જોડે ઘણા બધા કારણ છે કે અમે અમેરિકા પર ભરોસો નથી કરતા, પણ અમેરિકા પાસે એક પણ એવું કારણ નથી, કારણ કે અમે આખી પરિસ્થિતિમાં એક મેચ્યોરલી દેશ તરીકે અમે અમારી ભૂમિકા ભજવી છે. સાથે સાથે તમે જુઓ કે ગઈકાલે જ્યારે આ બ્રિક્સની બેઠક મળી હતી, બ્રિક્સની આ બેઠકમાં યુએઈના વિદેશ મંત્રી પણ હતા, ઈરાનના વિદેશ મંત્રી પણ હતા અને એક બાદ એક યુએઈ આમાં એક્સપોઝ થઈ રહ્યું છે. પહેલી વાત તો મેં તમને બતાવ્યું કે બેન્જામિન નેતન્યાહુ તરફથી પોતે જ ક્લેરિફિકેશન કરી દેવામાં આવ્યું કે જી હા, યુદ્ધ દરમિયાન અમે ત્યાં હતા. અને હવે તો વિગત એવી પણ મળી છે કે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સના વડા, મોસાદના વડા પણ એમની જોડે ઉપસ્થિત હતા. એ દર્શાવે છે કે આ લોકો સીધી રીતે યુએઈની ધરતીનો ઉપયોગ કરી રહ્યા હતા. એ જાહેરમાં આવી ગયું. જો કે યુએઈ તેનો ઇનકાર કર્યો. એક ડગલું આગળ વધીને જ્યારે બ્રિક્સ સમિટ થઈ રહી હતી ત્યારે પણ ઈરાનના વિદેશ મંત્રી, યુએઈના વિદેશ મંત્રી બંને વચ્ચે પણ જીબાજોડી થઈ હતી. આક્ષેપ પ્રત્યે આક્ષેપ થયો હતો અને પછી અબ્બાસ અરાકચી તરફથી એક ડિમાન્ડ કરવામાં આવી. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે બ્રિક્સ આમાં સીધી રીતે બ્રિક્સ સમિટ છે, તમામ દેશો એક સાથે આ જે એગ્રેશન અપનાવવામાં આવ્યું છે ઇઝરાયલ અને અમેરિકા તરફથી, યુએઈનો પણ ઉલ્લેખ કર્યો, એની નિંદા બ્રિક્સ સમિટના માધ્યમથી થવી જોઈએ. જો કે પછી તેનો વિરોધ યુએઈ તરફથી કરવામાં આવ્યો હતો. યુએઈ કહ્યું કે એવા કોઈ સંયુક્ત નિવેદનની જરૂરિયાત નથી. અને પછી આગળ શું થાય છે તમે જુઓ, કેવી રીતે વધુ એકવાર યુએઈને એક્સપોઝ કરવામાં આવ્યું છે ઈરાન તરફથી. ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર છે એમના તરફથી યુએઈને લઈ ખૂબ મહત્વની વાત કહેવામાં આવી આ જ સમિટમાં. એટલે કે ભારતની ધરતી પરથી યુએઈને લઈ પહેલીવાર આ રીતના સ્ટેટમેન્ટ ઈરાન તરફથી આપવામાં આવ્યા. એમનું નામ છે ડોક્ટર કાઝેમ ગારીબાદી, ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર છે અને લીગલ ઇન્ટરનેશનલ અફેર પણ એ જોતા હોય છે. એમના તરફથી યુએઈને લઈ શું કહેવામાં આવ્યું? UAE played a significant role in supporting and facilitating the military aggression against the Iran. એટલે કે યુએઈ તરફથી તમામ મદદ આપવામાં આવી હતી કે ઈરાન પર તમે જોઈએ એટલો એટેક કરેલો, જેટલી પણ મિલિટરી ફેસિલિટી હોય એગ્રેશન માટે એ મદદ કરવામાં આવી હતી. Therefore, a party that itself contributed to the creation and escalation of tensions lacks any legitimacy to level political accusation and claims against Iran. એટલે કે આ એક એવી પાર્ટી છે કે જેણે ઈરાનના વિરુદ્ધમાં કામ કર્યું છે. પછી એમણે યુએન ચાર્ટરની યાદ અપાવી. 1974
યુએન એસેમ્બલીનું ચાર્ટર એ ક્લિયર બતાવે છે કે વેન કન્ટ્રીઝ ફેસિલિટેટ એન્ડ પ્રોવાઇડ સર્વિસ ટુ એગ્રેસર, એટલે કે જે આક્રમણકર્તાઓ છે, જો એમને કોઈ એક દેશ એને મદદ કરે છે, યુએન ચાર્ટર કહી રહ્યું છે કે જો એનો આસિસ્ટન્ટ તમે કરો છો, મદદ કરો છો, તો પછી એ જે તે દેશ પણ એ આક્રમણ કરનાર દેશ કહેવામાં આવે છે. એટલે સિમ્પલ ભાષામાં ઈરાન કહી રહ્યું છે કે ભલે યુએઈ આમાં ઇન્વોલ્વ ન થયું, પણ જો તમે મદદ પણ કરી છે અમેરિકા અને ઇઝરાયલને, તો પણ તમે પણ આક્રમણ કરતા તમે સાબિત થાઓ છો. યુએન ચાર્ટરનો એમણે હવાલો આપ્યો છે. એટલું જ નહીં, આગળ શું કહે છે, Iran could not tolerate this situation any longer. એટલે ઈરાન આવું ક્યારે સહન ન કરી શકે. We are a powerful and great country with proud nation. We could not stand by while our people and infrastructure were targeted by aggressors. એટલે કે જે આક્રમણ કરતા આવે છે તો પછી અમે એને ક્યારે પણ સહન નહીં કરીએ, અમે એનો જવાબ આપીશું. Especially with the participation and cooperation of one of our neighbors. અમારા જેવા પાડોશીઓ છે કે અને નેમલી ધ યુનાઇટેડ, એટલે કે યુએઈનું નામ લઈને કહ્યું અમારા જેવા પાડોશી નીકળ્યા, જે દેવાયત ખબર કહેતા હોય છે ને, બાજુમાં બેસનારા ખદડા નીકળ્યા, એવી વાત આ રીતે કરી છે કે અમારા એવા પાડોશીઓ કે જેમણે આ તમામ રીતે ઇઝરાયલ અમેરિકાને મદદ કરી અમારા પર એટેક કરવાને લઈ. આગળ શું કહે છે, આગળ શું કહેવામાં આવ્યું, લેટ મી રિમાઇન્ડ યુ ધેટ several days before the aggression began, as we possessed information regarding the possibility of attacks by the Israeli regime and the United States, we sent official message to regional country including UAE. એટલે કે પહેલાથી જ અમે ક્લિયર કર્યું હતું કે જ્યારે અમારા પર એટેક થશે, ઈરાને કહ્યું કે જો અમેરિકા ઇઝરાયલ અમારા પર એટેક કરે છે, મિડલ ઇસ્ટના અમારી આસપાસના દેશોનો એમની ધરતીનો જો અમારા પર હુમલો કરવા માટે ઉપયોગ થશે તો અમારી જોડે અધિકાર છે કે અમે જે તે દેશ પર હુમલો કરીશું. એ પહેલાથી જ અમે ક્લિયર કર્યું હતું. Iran would have no choice but exercise its legitimate right of self defense. એટલે કે અમે અમારો સ્વરક્ષણનો જે અધિકાર છે એનો જ બસ ઉપયોગ કર્યો છે. અને સાથે સાથે આગળ શું કહેવામાં આવે છે, You may personally be unaware of these matters, but your senior officials were certainly informed. You ignored this warning and are now attempting to portray yourself as victim. એટલે કે તમે પોતાની જાતને પીડિત, યુએઈને ખરા શબ્દોમાં સંભળાવવામાં આવ્યું હતું, તમે જો કેવા કડવા શબ્દોનો ઉપયોગ કર્યો કે તમે પોતાની જાતને પીડિત દર્શાવો છો કે અમારા પર એટેક થયો છે, યુએઈ પર સતત હુમલા થઈ રહ્યા છે, પણ ખરા અર્થમાં પીડિત તો ઈરાન છે, કારણ કે તમે તો અમેરિકા અને ઇઝરાયલ સાથે ઊભા છો. સાથે સાથે એક મોટો ગંભીર આક્ષેપ એ પણ થયો, with your assistance and participation through the UAE's direct involvement aggression against the Iran, લગભગ આંકડો આપવામાં આવ્યો છે કે 1,30,000 સિવિલિયન ટાર્ગેટ એટેક થયા છે યુએઈની મદદથી. આ ખૂબ જ ગંભીર આક્ષેપ છે. અને સાથે સાથે 4,000 કરતાં વધારે જે નિર્દોષ નાગરિકોના મોત થઈ ગયા એના માટે યુએઈ જવાબદાર છે, એવી વાત કહેવામાં આવી છે. ન માત્ર એટલી જ વાત, પણ સાથે સાથે હવે અહીંયા ખૂબ જ મહત્વની વાત કહેવામાં આવી છે કે all relevant documents, evidence and records have been combined with written and documented form. એટલે ઈરાન દાવો એમ કરી રહ્યું છે કે અમારી પાસે તમામ પુરાવા છે, ડોક્યુમેન્ટ પણ છે, પુરાવા છે, રેકોર્ડ પણ છે કે અહીંયા જવાબદાર યુએઈ છે. We have submitted more than 120 official diplomatic notes to the United Nations Security Council on this matter. એટલે કે એમણે કહ્યું કે અમે યુએનએસસીમાં પણ આખો મામલો મૂક્યો છે, અમારે જેટલા પણ પુરાવા છે કે જેમાં યુએઈ ઇન્વોલ્વ છે એ તમામ ડોક્યુમેન્ટ્સ અમે તૈયાર કર્યા છે, યુએનએસસીમાં મૂક્યું છે. સાથે સાથે તમે આ વાત મહત્વની જુઓ, furthermore every war plan that took off from the UAE has been documented including the exact time, date અને flight path. ઈરાન કહી રહ્યું છે કે અમે યુએઈની ધરતી પરથી જેટલા પણ વોર પ્લેન ઉડ્યા છે એની એક એક ડિટેલ અમારી જોડે છે, સાથે સાથે એનો એક્ઝેક્ટ ટાઈમ પણ છે, એની ડેટ પણ છે અને એનો ફ્લાઇટ પાથ કયો છે એ પણ અમને ખ્યાલ છે. તમે આ ખૂબ જ મોટી વાત ઈરાન તરફથી કહેવામાં આવી અને યુએઈ જે આમાં એક્સપોઝ થયું છે, યુએઈ પાસે કોઈ અત્યારે રસ્તો જ નથી જવાબ આપવાનો. અને જે 168 નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા એ પણ એટેક યુએઈની ધરતી પરથી થયોનો આક્ષેપ છે અને ઈરાન માની રહ્યું છે કે એમાં પણ યુએઈ ઇન્વોલ્વ હતું. એટલે આ રીતે ભારતની ધરતી પરથી યુએઈને આવી રીતે એક્સપોઝ કરવામાં આવ્યું હતું. આ રીતનો જવાબ ઈરાને આપ્યો હતો. અને એટલા માટે તમે જુઓ કે યુએઈ આખા મિડલ ઇસ્ટના આ ઝોનમાં અત્યારે એકલું પડી ગયું છે. તમે જુઓ આ શેખ મોહમ્મદ બિન ઝાયદ છે
કે જે યુએઈના બાદશાહ છે, તમે જુઓ કે આ જે વ્યક્તિ છે એમણે ખૂબ પ્રયત્ન કર્યા કે ઈરાન આમાં એકલું અટલું પડી જાય, પણ હકીકતમાં યુએઈ તેમાં એકલું પડી ગયું. બ્લૂમબર્ગનો રિપોર્ટ શું કહે છે? The UAE tried to get Saudi Arabia, Qatar and other Gulf neighbors to join coordinated military response against Iran. એટલે કે યુએઈએ ખૂબ પ્રયત્ન કર્યા કે એક કમ્બાઇન એટેક થાય, જેમાં સાઉદી અરેબિયા પણ હોય, કતર પણ હોય અને બીજા મિડલ ઇસ્ટના દેશો જે ભેગા મળીને ઈરાન પર એટેક કરે. પણ અને તમે જુઓ કે શેખ મોહમ્મદ બિન ઝાયદ આ બાદશાહે સાઉદી અરેબિયાના જે પ્રિન્સ છે મોહમ્મદ બિન સલમાન, એમને પણ પર્સનલી ફોન કર્યો હતો કે આપણે એટેક કરીએ, અધર લીડર્સને પણ એટેક કર્યો હતો. જો કે કોઈએ પણ એમાં એમને સહમતિ ન દર્શાવી, ન એમને મદદ કરી. એટલા માટે તમે જુઓ કે મિડલ ઇસ્ટના તમામ દેશો ચૂપ રહ્યા. ભલે એમણે નિંદા કરી ઈરાનની, પણ હુમલો કરવા માટે કોઈ આગળ ના આવ્યું. તમને ખ્યાલ હશે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમની પણ જાહેરાત કરી હતી, હમણાં એક બે વીક પહેલા થયું હતું કે અમે તમામ જહાજો સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી બહાર કાઢીશું, કોઈ તેલની અછત નહીં સર્જાય. પણ તમને ખ્યાલ હશે કે સાઉદી અરેબિયા સહિતના મિડલ ઇસ્ટના દેશોએ અમેરિકાને એ આસિસ્ટન્સ આપવાની અથવા તો એમની જમીનનો, એમની ધરતીનો ઉપયોગ કરવા માટેની મનાઈ ફરમાવી દીધી. ત્યાંથી જ ખબર પડી ગઈ હતી કે અહીંયા એ તિરાડ પડી ગઈ છે મુસ્લિમ રાષ્ટ્રોમાં, અને યુએઈને ત્યાં સીધો ઝટકો મળ્યો હતો. યુએઈ ત્યાં મદદ કરી, પણ બીજા દેશો છે એમણે મદદ કરવાનો ઇનકાર કર્યો છે. વધુ એક એવા મહત્વના સમાચાર પણ તમને બતાવીશ કે જેમાં સાઉદી અરેબિયા કેવી રીતે ઈરાન સાથે પોતાના સંબંધ સુધારવા માંગે છે એ પણ તમે જુઓ. એક રિપોર્ટ આવ્યો છે કે સાઉદી અરેબિયા ફ્લોટ્સ હેલેન્સ્કી સ્ટાઇલ નોન એગ્રેશન પેક્ટ વિથ ઈરાન. એટલે કે સાઉદી અરેબિયા એક એવો પેક્ટ ઈરાન સાથે કરવા માંગે છે કે ભાઈ હવે કોઈ એટેક નહીં, કોઈ માથાકૂટ નહીં, બધું શાંત થઈ જાય. જ્યારે યુદ્ધ પતશે ત્યારે વધુ એક પેક્ટ કરવામાં આવશે. એકોર્ડિંગ ટુ ધ ફાઇનાન્શિયલ ટાઈમ્સ, Saudi Arabia has discussed the idea of the regional non-aggression pact between Iran and other West Asian states as a part of talks with allies on how to manage tension once the US-Israeli war Iran comes to an end. અને તમે જુઓ કે રિયાદ કે જેની રાજધાની છે, Helsinki Accords as possible model viewing at a framework that could provide an Iran an assurance against future attacks. એટલે કે ઈરાન પાસેથી સાઉદી અરેબિયા એક એશ્યોરન્સ ઈચ્છે છે કે ભાઈ હવે કોઈ આપણે બંને શાંતિથી રહીશું, કોઈ એટેક નહીં થાય. એટલે અહીંયા પણ યુએઈને જાકારો મળી રહ્યો છે. તમે જુઓ સાઉદી અરેબિયા યુએઈ વર્ષોથી લડતા રહ્યા છે આમને સામને, પ્રોક્સી વોર કહો કે ભાઈ કોલ્ડ વોર કહો, અને હવે તમે જુઓ કે સાઉદી અરેબિયા ઈરાનની સાથે વાટાઘાટો કરવા માટે રેડી થઈ ગયું છે. ત્યાં પણ યુએઈને સેટબેક મળ્યું છે. આજે અબ્બાસ અરાકચી જે ઈરાનના વિદેશ મંત્રી છે, એમના તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એમને સવાલ પૂછવામાં આવ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર. હું એના પર પણ આવીશ. તમે જુઓ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ આ બંનેની જ્યારે મુલાકાત થઈ હતી, ત્યારે એક સંયુક્ત જે નિવેદન આપવામાં આવ્યું, એના વિશે વાત કરું તો ટ્રમ્પે શું કહ્યું? ટ્રમ્પ કહી રહ્યા છે, વી મેડ સમ ફેન્ટાસ્ટિક ટ્રેડ ડીલ્સ ગ્રેટ ફોર બોથ કન્ટ્રીઝ. ખૂબ વખાણ કર્યા, હી ઇઝ અ ગ્રેટ મેન, આઈ રિસ્પેક્ટ. We have settled lot of problems that lot of people would not have been able to settle. એટલે કે અમે ઘણી બધી એવી સમસ્યાનું સમાધાન લાવ્યા જે બાકીના કોઈ લોકો લાવી શક્યા નથી. We discussed Iran and want that crisis to end. We don't want them have to nuclear weapon and want the strait open. એટલે કે કહી રહ્યા છે કે અમે ચાઇના સાથે આ વાતચીત કરી છે અને સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ કે પછી ન્યુક્લિયર વેપનને લઈ ચાઇના પણ સેમ ટેબલ પર છે. હવે એનો જવાબ પણ આપવામાં આવ્યો છે અબ્બાસ અરાકચી તરફથી. એમના તરફથી શું કહેવામાં આવ્યું તમે જુઓ. શું કહી રહ્યા છે અબ્બાસ અરાકચી? આ ખૂબ મહત્વનું સ્ટેટમેન્ટ છે ભારતના પરિપ્રેક્ષ્યથી પણ. વી શેર ધ સેમ ઓપિનિયન. ઈરાન હેઝ નેવર વોન્ટેડ ન્યુક્લિયર વેપન્સ. ઈરાન ક્યારે પણ ન્યુક્લિયર વેપન ઈચ્છતું જ નથી. અને અમે આવી ડીલ 2015માં પણ ઓલરેડી સાઇન કરી હતી, જે ત્યારે ઓબામા હતા અને એ વખતે ડીલ કરવામાં આવી હતી. We have peaceful nuclear program and we have always been ready to build confidence that this program is peaceful and will remain peaceful. State of Hormuz ને લઈ શું કહી રહ્યા છે? This is also our wish that it will be fully reopened. અમે પણ ઈચ્છી રહ્યા છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ ફુલ્લી ઓપન થઈ જાય. As far as we are concerned, the Strait of Hormuz is open and all vessels can pass except the vessels of those countries that are fighting with us.
ફરી એકવાર ઈરાને કહ્યું છે ભારતમાં રહીને જ કે અમે તમામ એ વેસલ તમામ શિપ ત્યાંથી આરામથી નીકળી રહ્યા છે, એ જ શિપને મંજૂરી નથી કે જે અમારી સામે લડી રહ્યા છે, અમારી સામે યુદ્ધ કરી રહ્યા છે. The strait is located in territorial water of Iran and Oman. તો જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે એનું જે લોકેશન છે એ ઓમાન અને ઈરાન એ બંને જે દેશો છે એની ટેરિટોરિયલમાં છે, એટલે અમે બંને એને શેર કરીશું. એવરીથિંગ શુડ બી મેનેજ બાય ઈરાન એન્ડ ઓમાન, એટલે કે તમે કન્ફર્મ જુઓ આવનારા સમયમાં ઈરાન અને ઓમાન એ બંને જે સ્ટેટ ઓફ હોર્મુઝને એને સંચાલન કરશે, એને ચલાવશે, એ રીતનો સંકેત પણ એમના તરફથી આપવામાં આવ્યો. અને હવે યુએઈની વાત કરું, યુએઈ તરફથી એક મોટો ગેમ પ્લાન બનાવવામાં આવ્યો છે, કારણ કે એમણે જોયું યુએઈ ઓલરેડી ઓપેકમાંથી બહાર થઈ ગયું છે. ઓપેક એવા દેશોનું સમૂહ છે કે જે નક્કી કરે છે કે ભાઈ કેટલું પ્રોડક્શન કરવું, કેટલું રાખવું, તેના તેલના ભાવ શું રહેશે. જો કે એમાંથી ઓપેક બહાર નીકળી જતા યુએઈ ઓપેકમાંથી બહાર નીકળી જતા યુએઈને સત્તા છે કે તમે ગમે એટલું પ્રોડક્શન પણ કરી શકો અને ગમે એટલા ભાવે તમે જેટલું જોઈએ એટલું વેચી શકો. પણ સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ હવે યુએઈ એક વિચારણા કરી રહ્યું છે, અને એ છે The UAE is preparing to launch oil pipeline in 2027 that will bypass to the Strait of Hormuz. તમે જુઓ આ મેપ છે, અહીંયા છે યુએઈ, અને જો તમારે પહેલાં એવું થતું હતું કે તમામ જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય, પણ કેમ કે હવે અહીંયા ચોકઅપ કરેલું છે ઈરાન તરફથી, એટલે અહીંયાથી તો યુએઈ પોતાના જહાજો આરામથી ન નીકાળી શકે. અને અહીંયા આ મેપ જુઓ તમે, આ જે ઓરેન્જ કલરની લાઈન છે આ ઓઇલ પાઇપલાઇન બનાવવાની વિચારણા યુએઈ કરી રહ્યું છે, જે એના એન્ડથી શરૂ થાય છે અને ઓમાનની બોર્ડર સુધી તે પહોંચી જાય છે આરામથી. ઓમાનના પાણીમાંથી તે અહીંયાથી અરેબિયન સી અને ભારત દેશ સુધી તે બાકીના જે કન્ટ્રીઓ છે, દેશ છે, ત્યાં સુધી આરામથી યુએઈ પોતાનું તેલ વેચી શકે. એ માટે ઓઇલ પાઇપલાઇનની ચર્ચા થઈ રહી છે, જે સીધી રીતે તમે જો સ્ટેટ ઓફ હોર્મુઝ વચ્ચે આવતું જ નથી, ડાયરેક્ટ એમના દેશમાંથી બીજી જગ્યાએ એ ટ્રાન્સપોર્ટ કરી શકે છે, એવો પ્લાન યુએઈ તરફથી પણ બનાવવામાં આવ્યો છે. હવે આવી જઈએ ચાઇના અને અમેરિકા. ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે જે મુલાકાત થઈ એમાં સીધી રીતે ચાઇના જિનપિંગ આમાં ડોમિનન્સ ધરાવતા જોવા મળ્યા. અને તમે જોયું કે તાઇવાન વિશે પહેલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂપ કરી દેવામાં આવ્યા હતા કે ભાઈ એક પણ શબ્દ તમારે તાઇવાન વિશે બોલવાનો નથી, અને ટ્રમ્પે પણ બરાબરનું એમનું અનુકરણ કર્યું. ટ્રમ્પે કહ્યું કે ભાઈ બરાબર, આપણે કોઈ એક શબ્દ બોલીશું નહીં. ત્યાંના પત્રકારોએ પણ સવાલ પૂછ્યો ટ્રમ્પને કે સાહેબ તાઇવાન વિશે શું વાત થઈ. ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ ચૂપ હતા. જ્યારે તેમને તમે જોયું છે કે ભારત પાકિસ્તાનની વાત કરતા હોય છે, આટલા ફાઇટર પ્લેન તૂટ્યા, અને ત્યાં તમે જુઓ કેવા મીંદડી બની ગયા હતા. ટ્રમ્પ એક શબ્દ પણ તાઇવાન વિશે ન બોલી શક્યા. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પને જે સંભળાવવામાં આવ્યું ઓન ફેસ, એની પુષ્ટિ પોતે ટ્રમ્પે કરી નાખી. જ્યારે જિનપિંગે એમણે કહ્યું કે અમેરિકા એક ડિક્લાઇંગ નેશન છે, અમેરિકા એક બરબાદ થઈ રહ્યું એવું એ દેશ છે, એના પર ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જવાબ શું આપે છે તમે જુઓ. ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ફકરો લખી નાખ્યો, અને ટ્રમ્પ કહી રહ્યા છે when President Xi એટલે જિનપિંગ very elegantly referred to the United States as perhaps being a declining nation, he is referring to the tremendous damage we suffered during the 4 years of sleepy Joe Biden. એટલે ટ્રમ્પ અહીંયા સીધી રીતે એમ કહી રહ્યા છે કે હું માનું છું કે શી જિનપિંગે અમેરિકાના વિશે ખરાબ વાત કરી છે, કે અમેરિકા એ ડિક્લાઇંગ નેશન છે, પણ એ તો જો બાઇડનના કારણે થયું છે, મારા કારણે નહીં. આવી સ્થિતિ છે અમેરિકાની ટ્રમ્પની, અને એમ કહી રહ્યા છે બટ ધ નાવ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ ધ હોટેસ્ટ નેશન એનીવેર ઇન ધ વર્લ્ડ. એટલે કે આ બધું જો બાઇડનના કાર્યકાળ દરમિયાન આવું થયું છે, મારા કાર્યકાળમાં તો બધું સારું થઈ રહ્યું છે. પણ તમે જુઓ આ ચાઇનાની અત્યારે કેપેસિટી છે કે એ સીધી રીતે ટ્રમ્પના ફેસ પર આવી વાત કરે છે. બીજી પણ ખૂબ મહત્વની વાત શી જિનપિંગ તરફથી કહેવામાં આવી, અને તમે આ જુઓ એક શબ્દનો જે ઉપયોગ કરવામાં આવ્યો એની ખૂબ ચર્ચા છે. તમે પણ એ કદાચ ગૂગલમાં સર્ચ કરો, થુસીડાઇડ્સ ટ્રેપ. આ ટ્રેપની વાત જે જિનપિંગ તરફથી કરવામાં આવી ગઈકાલે, એની ખૂબ ચર્ચા થઈ રહી છે. તમે પહેલા સાંભળી લો. એક તો જિનપિંગ તો એમની ચાઇનીઝ ભાષા છે મેનેડન, એમાં બોલતા હોય છે, પણ ઇંગ્લિશમાં જે કહેવામાં આવ્યું તમે જો સાંભળો. Can China and the United States overcome the Thucydides trap? થ્યુસિડિડ્સ ટ્રેપ તમે સાંભળ્યું. China and the United States overcome the Thucydides trap. હવે આ ટ્રેપ જિનપિંગ તરફથી અમેરિકાને ચેતવણી આપવામાં આવી
કે ભાઈ અમેરિકા અને ચાઇના આ થુસીડિયસ ટ્રેપમાં ફસાઈ શકે છે. હવે આ ટ્રેપ શું છે તમને જણાવી દઉં. આ વ્યક્તિ છે થુસીડિયસ કે જે ખૂબ જ ફેમસ જનરલ હતા અને લગભગ 2000 વર્ષો પહેલાં 5મી સેન્ચુરી BCની વાત કરી રહ્યું છું અને જે તે સમયે જ્યારે સ્પાર્ટન્સ અને એથન્સ લડી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન થુસીડિયસ એક સિદ્ધાંત આપ્યો હતો. એમણે કહ્યું હતું કે જ્યારે બે દેશ એમાંથી એક દેશ એવો હોય કે જે ઓલરેડી એસ્ટાબ્લિશ પાવર છે કે જે એ પ્રસ્થાપિત થઈ ગયો છે કે ભાઈ આ મેઇન પાવર છે, મેઇન શક્તિ છે, એની સામે બીજો એક એવો દેશ છે કે જે ઇમર્જિંગ પાવર છે કે જે હવે મહાસત્તા એ પાવર લેવા જઈ રહ્યું છે અને જો એવું થાય તો પછી એ બંને વચ્ચે જો યુદ્ધ થઈ શકે છે. જો બંને આમને સામને આવે તો એને આ થુસીડિયસ ટ્રેપ કહેવામાં આવે છે. અને ગઈકાલે જિનપિંગે આ ટ્રેપની યાદ અમેરિકાને અપાવી. તમને ખબર છે કે અમેરિકા એક એસ્ટાબ્લિશ પાવર છે અને ચાઇના ઇમર્જિંગ પાવર છે. ટ્રમ્પે આ ટ્રેપની યાદ અપાવી કે જે પોલિટિકલ સાયન્ટિસ્ટ તેનો ઉપયોગ કરતા હોય છે. એમણે કહ્યું, જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પના ફેસ પર કે જો આ રીતનું ટ્રેપમાં જો યુદ્ધ થયું અમેરિકા અને ચાઇના વિશે તો તબાહ થઈ જશે અમેરિકા. આ ટ્રેપ આપણે એમાં ન ફસાવવું જોઈએ એવી સલાહ શી જિનપિંગ તરફથી અમેરિકાને આપવામાં આવી. Xi Jinping is signaling that China is the new leader of the free world, and what's remarkable is unlike the US, China achieved this without dropping bombs, waging endless war or spending $1 trillion a year on its military. એટલે કે જિનપિંગ અહીંયા સંકેત આપી રહ્યા છે કે ચાઇના એક નવું લીડર છે. સાથે સાથે અમે ચાઇના જે આ પદ સંભાળ્યું છે એ કોઈના પર બોમ્બ ફેંકીને નહીં કે ના મિલિટરી પર હજારો કરોડો રૂપિયા ખર્ચ્યા વગર ચાઇનાએ આ પદ મેળવ્યું છે. અને અમેરિકાને પણ ચેતવણી આપી કે ભાઈ દૂર રહેજો, જો તમે ગુસ્તાખી કરી તો આ ટ્રેપમાં ફસાશો અને અંતે અહીંયા તમારી જ હાર થશે એવી વાત પણ જિનપિંગે તેમને યાદ અપાવી હતી. હવે વાત કરી દઈએ પ્રધાનમંત્રી મોદી. એમનો પણ 5 દેશોનો પ્રવાસ શરૂ થયો છે. તમે જુઓ, પ્રધાનમંત્રી મોદી આજે UAE પહોંચ્યા હતા અને જેવા પ્રધાનમંત્રી UAE પહોંચ્યા, UAEના બાદશાહ છે શેખ મોહમ્મદ બિન ઝાયદ એ પણ તેમને રિસીવ કરવા માટે અબુધાબી એરપોર્ટ પહોંચ્યા હતા. તમે જો એની તસવીરો, બંને એકબીજાને ગળે મળ્યા હતા અને બંને વચ્ચેની તમે કેમિસ્ટ્રી પણ જોઈ શકો છો. ભારત અને UAEના સંબંધ ખૂબ સારા છે. ઘણા લાંબા સમયથી આપણે કોઓપરેશન થઈ રહ્યું છે. તમે જો પ્રધાનમંત્રી જ્યારે પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનર PMને આપવામાં આવ્યું હતું અને બંને દેશ વચ્ચે MOU પણ થયા છે. એ વિશે પણ હું તમને જણાવીશ. તમે જો PM મોદી પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જે ટૂંકી મુલાકાત થઈ છે પ્રધાનમંત્રી મોદી અને UAEના બાદશાહ એની વચ્ચે, ત્યાં PMએ શું નિવેદન આપ્યું એ જાણવું પણ ખૂબ જરૂરી છે અને ભારત UAE વચ્ચે શું MOU થયા એ જાણવું પણ ખૂબ જરૂરી છે. એ પહેલા પ્રધાનમંત્રી મોદી જ્યારે અહીંયા પહોંચ્યા એની તસવીરો પણ આપણે જોઈ લઈએ. તમે જો આ તસવીરો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ધ વિઝિટ ટુ ધ યુનાઇટેડ અરબ એમિરેટ્સ વોઝ બ્રીફ yet extraordinarily fruitful. Where in-depth discussions were held with my brother, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, on ways to deepen the comprehensive strategic partnership between India and the UAE. ભારત અને UAEના સંબંધો ઓર મજબૂત કરવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને આ દોસ્તી આગળ પણ ચાલતી રહેશે. બંને સાથે મળીને આપણે ગોલ એચીવ કરતા રહીશું એવી વાત પણ PM તરફથી કરવામાં આવી હતી. આની તસવીરો છે. તમે જો બંને વચ્ચે જ્યારે વાતચીત થઈ હતી, પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, ત્યાંની પણ આ તસવીરો છે. અલગ અલગ તસવીરો જ્યારે પ્રધાનમંત્રી મોદીનું સન્માન પણ થયું હતું. આ તમામ એ તસવીરો તમે જોઈ. હવે તમને બતાવી દઉં કે આખરે ભારત અને UAE વચ્ચે શું MOU થયા છે, શું મળ્યું. પ્રધાનમંત્રી મોદી જ્યારે UAE પહોંચ્યા, બંને દેશ વચ્ચે જે MOU થયા છે એ વિશેની વિગતો આવી ગઈ છે. તમે જુઓ આઉટકમ શું છે. તો સ્ટ્રેટેજિક કોલોબરેશન એગ્રીમેન્ટ બિટવીન Indian Strategic Petroleum Reserve Limited and Abu Dhabi National Oil Company. તો આપણી જે સ્ટ્રેટેજિક રિઝર્વ છે ISPRL અને અબુ ધાબી જે ઓઇલ કંપની છે બંને વચ્ચે કરાર એ થયો છે કે આપણે એનર્જી સિક્યોરિટી વધારીશું. એનો મતલબ એમ થાય છે કે આપણી જે ઇન્ડિયાની જે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, તમને ખ્યાલ હશે, સરળ શબ્દોમાં કહી દઉં
કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતા રહ્યા, પણ ભારતમાં એ ભાવ કંટ્રોલમાં હતા. પેટ્રોલ ડીઝલ આજે જેને વધ્યા છે એનું કારણ એ છે કે આપણે સ્ટ્રેટેજિક રિઝર્વ મજબૂત રાખ્યો હતો. હજુ પણ 2 મહિના ચાલે એટલો જથ્થો આપણી જોડે છે, પણ એક તકેદારીના ભાગરૂપે અત્યારે યુદ્ધની પરિસ્થિતિને જોતા આપણે અત્યારે કંટ્રોલમાં રાખીએ છીએ. પણ યુએઈ સાથે કરાર કરવામાં આવ્યા છે કે આપણું સ્ટ્રેટેજિક રિઝર્વ મજબૂત થશે. પોટેન્શિયલ આમાં શું છે કોલોબરેશનમાં? લિક્વિડ નેચરલ ગેસ એલએનજી એન્ડ એલપીજી સ્ટોરેજ ફેસિલિટીઝ ઇન ઇન્ડિયા. એટલે એક એવું કોલોબરેશન થઈ રહ્યું છે કે એલપીજી અને એલએનજી બંનેનું એનો સ્ટોરેજ અહીંયા એની ફેસિલિટી વધતી રહે એ માટેના પ્રયત્નો યુએઈ અને ભારત બંને મળીને કરશે. આ જો બીજું આઉટકમ શું છે? સ્ટ્રેટેજી કોલોબરેશન ઓન સપ્લાય ઓફ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એલપીજી છે સપ્લાય, એનો પણ એલપીજી સપ્લાય વધે એ માટેના પણ પ્રયત્નો થશે. એનર્જી સિક્યોરિટી બૂસ્ટ થશે. લોંગ ટર્મ સપ્લાય ઓફ એલપીજી એટલે આપણને એલપીજી યુએઈ તરફથી મળતું રહેશે એ માટેનો પણ કરાર આપણે યુએઈ સાથે કર્યો. ઇકોનોમિક સ્ટેબિલિટી એન્ડ લોંગ ટર્મ સ્ટ્રેટેજિક એનર્જી પાર્ટનરશિપ આ પણ આપણે યુએઈ સાથે કરી છે. એટલે તમે જુઓ, પેટ્રોલ હોય, ડીઝલ હોય, ક્રૂડ ઓઇલ કે પછી એલપીજી, એલએનજી, તમામ ક્ષેત્રમાં ભારત અત્યારે એમઓયુ કરી રહ્યું છે. ત્રીજું આઉટકમ શું છે? તો એક એવી ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવી છે જે ભારત અને યુએઈ વચ્ચે ડિફેન્સ પાર્ટનરશિપને આગળ વધારે. એમાં શું છે? તો ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોલોબરેશન, ઇનોવેશન એન્ડ શેરિંગ ઓફ ટેકનોલોજી, એટલે ભારત અને યુએઈ ટેકનોલોજી ટ્રાન્સફર કરશે એ વાત પણ છે. નેશનલ એન્ડ રિજનલ સિક્યોરિટી, એના પણ યુએઈ અને ભારત બંને આગળ ચાલશે એ વાત પણ કહેવામાં આવી છે. હવે સ્ટેપ 4 શું છે, શું આઉટકમ આવ્યું એ વિશે વાત કરી દઉં. તો એરેન્જમેન્ટ ઓન સેટિંગ અપ શિપ રિપેર ક્લસ્ટર, એટલે જેટલા પણ જહાજો છે રિપેરિંગનું જે ક્લસ્ટર તૈયાર થાય વાડીનારમાં થશે. શિપિંગ પોર્ટ એન્ડ કોસ્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ભારતમાં તૈયાર થશે એમાં પણ યુએઈ મદદ કરશે. અને જે આંકડો સામે આવ્યો છે $5 બિલિયન, એ એટલું રોકાણ બંને $5 બિલિયન વેપાર છે બંને દેશ કરવાના છે એવી વાત પણ આ મુલાકાતથી આવી છે. એટલે ખૂબ જ ટૂંક જ મુલાકાત હતી પ્રધાનમંત્રી મોદીની. એમાંથી આ 4 જેટલા એમઓયુ ભારત અને યુએઈ વચ્ચે થયા છે. પણ ત્યાં પહોંચીને પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ મહત્વની વાત કરી છે. એમના તરફથી શું કહેવામાં આવ્યું તમે જુઓ. જ્યારે મોહમ્મદ બિન જાયદ અને પ્રધાનમંત્રી મોદી બંને સાથે બેઠા હતા, પીએમએ યુએઈનો પક્ષ લેતા કહ્યું કે યુએઈ પર જે હુમલા થઈ રહ્યા છે એ ક્યારે પણ સ્વીકાર્ય નથી. આપણે ભારતે ફરી એકવાર યુએઈ પર થયેલા એટેકનો વિરોધ કર્યો છે, એની નિંદા કરી છે. શું કહ્યું? The manner in which UAE has been targeted is not acceptable in any form. We welcome the step taken by you to uphold national unity, security and regional integrity for the care provided to the Indian diaspora residing in the UAE in the difficult times. ત્યાં વસનાર જે ભારતીયો છે એમની સુરક્ષા માટે યુએઈ ખાસા પગલાં ઉઠાવ્યા છે, એને પણ અમે પ્રશંસા કરીએ છીએ. અને યુએઈ ભારત સાથે ઊભું છે એ વાત પણ પીએમ મોદીએ ફરી એકવાર અહીંયા દોહરાવી હતી, એ પણ છે. હવે આપણે આગળ વધીએ. ભારત એક મીડિયેટરની ભૂમિકા ભજવે એ વાત અહીંયા થઈ રહી છે. તમે જુઓ, આ છે રશિયાના વિદેશ મંત્રી. એ પણ જ્યારે બ્રિક્સ સમિટ માટે અહીંયા જ્યારે આવ્યા હતા, એમના તરફથી એવું કહેવામાં આવ્યું કે પાકિસ્તાન તો મદદ કરે છે, પણ આ મીડિયેશન માટે એક એવા સ્ટ્રોંગ દેશની જરૂરિયાત છે કે જેની જોડે લાંબો અનુભવ છે નેગોશિએશનનો અથવા તો આ રીતના ચર્ચા કરવાનો, અને એ એક્સપિરિયન્સ અત્યારે ભારત પાસે છે એવી વાત પણ રશિયા તરફથી કહેવામાં આવી. રશિયાના ફોરેન મિનિસ્ટર શું કહી રહ્યા છે? સર્જિયો લાવ્રોવ એ કહી રહ્યા છે, પાકિસ્તાન ઇઝ હેલ્પિંગ એસ્ટાબ્લિશ ડાયલોગ બિટવીન યુએસ એન્ડ ઇરાન ટુ રિઝોલ્વ અર્જન્ટ પ્રોબ્લેમ. ઇફ દે સીક અ લોંગ ટર્મ મીડિયેટર, ધીસ રોલ કુડ બી પ્લેડ બાય ઇન્ડિયા. એટલે કે જે પાકિસ્તાન અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે એ અત્યારનું અર્જન્ટ પ્રોબ્લેમ છે એના પર ચર્ચા થઈ રહી છે, પણ જો લોંગ ટર્મ વિશે જોઈએ તો એ ભૂમિકા તો ભારત જ ભજવી શકે એ વાત પણ રશિયા તરફથી કરવામાં આવી. અને હવે ઈરાન પોતે પણ ઈચ્છી રહ્યું છે કે ભારત એ ભૂમિકા ભજવે. તમે જુઓ, આ છે અબ્બાસ અરાકચી, ઈરાનના વિદેશ મંત્રી. એમણે ભારતની ભૂમિ પરથી શું કહ્યું? એમણે કહ્યું કે I think India with its good reputation can play a greater role in this region to help diplomacy and to promote peace and security. India is a friend to all countries in the Persian Gulf.
વી એપ્રિશિએટ એની પોઝિટિવ કન્સ્ટ્રક્ટિવ રોલ પ્લેડ બાય ઇન્ડિયા ઇન ધીસ રિજન. તો અબ્બાસ અરાગજી પણ એ સંકેતમાં વાત કરી રહ્યા છે. એમણે કહ્યું કે ભારતના મિડલ ઇસ્ટના તમામ દેશો ભારતના મિત્ર છે અને ભારત અહીંયા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એટલે કે રશિયા અને ઈરાન બંને ઈચ્છી રહ્યા છે કે આ સ્થિતિમાં ભારત આગળ આવે અને નેગોશિએશન કરાવડાવે. હવે અંત તરફ જઈએ ઓન ધ લાઇટર નોટ કે જ્યારે એક વિડીયો સામે આવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અહીંયા તમે જુઓ કે એમનું જે સ્ટેટ ડિનર ચાલી રહ્યું હતું એ દરમિયાન એમને એક મોકો મળ્યો. તમે જો જ્યારે એ ત્યાં પહોંચ્યા હતા, જિનપિંગ સાથે મુલાકાત કરી રહ્યા હતા, એમના માટે એક વિશેષ ભોજન વ્યવસ્થા ડિનર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં જ્યારે એમને મોકો મળ્યો ડિનર ટેબલ પર કે જિનપિંગ ત્યાંથી જ્યારે નીકળી ગયા તો ડોનાલ્ડ ટ્રમ્પ જિનપિંગની બુક વાંચવા લાગ્યા હતા. તમે જુઓ આ વિડીયો, તમે જોઈ લો કે જેવા જિનપિંગ ટેબલ પરથી ઊભા થાય છે, ડોનાલ્ડ ટ્રમ્પ એ બુકમાંથી વાંચવા લાગે છે. જો કે એમાં તો ચાઇનીઝ ભાષા છે એટલે ટ્રમ્પને કંઈ ખબર નહીં પડી હોય, એટલા માટે પછી એ બુક એ બંધ કરી દે છે અને પછી એ ત્યાંથી એના કામમાં લાગી જાય છે. પણ આ બતાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયાના નિયમોની કોઈ પરવા નથી. અગાઉ પણ એ જ્યારે પોપ સાથે મુલાકાત કરી હતી અચાનક એમનો હાથ પકડી લે છે, એ વિડીયો પણ સામે આવ્યો. અહીંયા પણ તમે જો જિનપિંગની બુકમાં શું લખેલું છે એ વાંચવાનો પણ એમણે પ્રયત્ન કર્યો. ખેર, પણ અત્યારે જિનપિંગ અને ટ્રમ્પની મુલાકાતનું કોઈ કન્ક્લુઝન બહાર નથી આવ્યું કે શું એમાં ઈરાન યુદ્ધ બંધ થઈ જશે અથવા તો સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ જશે, ફ્રી થઈ જશે. એવું સીધી રીતે સ્ટ્રેટેજિક રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. પ્રયત્નો ખૂબ થઈ રહ્યા છે, નેગોશિએશનની વાત થઈ રહી છે. ઈરાન કહી રહ્યું છે કે અમને અમેરિકા પર કોઈ ભરોસો નથી. આમાં એક એવો સ્ટ્રોંગ પાર્ટનર આપણે જોઈએ કે જે બંને વચ્ચે એક સારી ભૂમિકા ભજવી શકે. શું ભારત એ ભૂમિકા ભજવશે કે કેમ, એક મોટો સવાલ છે. શું એ બાબતે ભારત આગળ આવશે? આની વચ્ચે એક સંકેત તો મળ્યો છે, ટ્રમ્પ થોડા ધીમા પડ્યા છે. ચાઇના સાથે મુલાકાત બાદ કદાચ જિનપિંગ તરફથી કહેવામાં આવ્યું, કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પણ મિડલ ઇસ્ટના બીજા દેશો પાસેથી પણ ચાઇના તેલ ખરીદે છે. ચાઇના પણ અસર થયેલી છે. જોવાનું રહેશે કે હવે આમાં સ્ટેટ ઓફ હોર્મુઝ માટે શું નિર્ણય લેવામાં આવે છે. ઇઝરાયલ સતત પ્રયત્ન કરી રહ્યું છે કે વધુ એક યુદ્ધનો રાઉન્ડ થઈ જાય. આ વખત જ્યારે મોકો મળે તો ઈરાનને ખેદાન મેદાન કરી નાખવું છે એવો પ્રયત્ન ઇઝરાયલનો છે. શું એ માટે નવો રાઉન્ડ શરૂ થશે કે પછી અત્યારે જે અજંપા ભરી શાંતિ ચાલી રહી છે એ જ આગળ ચાલતી રહેશે? બધો જ દારોમદાર નેતન્યાહુ તરફ છે. નેતન્યાહુની એના પર નજર છે. શું કહેશે નેતન્યાહુ, કેવો પ્લાન ઘડે છે? ટ્રમ્પ આ બાબતે હવે શું નિર્ણય લેશે, કારણ કે એમના પર પણ પ્રેશર છે. અમેરિકામાં એમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. એમનું એપ્રુવલ રેટિંગ પણ સતત ઘટી રહ્યું છે. ત્યાંના સેનેટર પણ તેમનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પ શું નિર્ણય લે છે, ઇઝરાયલ શું નિર્ણય કરે છે, હવે ઈરાન આમાં નમતું જોખે કે કેમ? અને જે મોંઘવારી વધી રહી છે, તમે જુઓ ભારતમાં પણ હવે તેની અસર જોવા મળી છે. યુકે, યુરોપ સહિતના દેશોમાં પણ, ફ્રાન્સમાં, ઇટલીમાં આ બધું આપણને જોવા મળ્યું છે. એક એવો મેસેજ પણ હતો કે આ યુરોપના દેશો તમામ ભેગા મળીને સ્ટેટ ઓફ હોર્મુઝ માટે એક ઓપરેશન ચલાવશે. શું એ માટે હવે તૈયારી થવાની છે કે કેમ? એ તમામ બાબતો અમે આવી રીતે જ ટ્રેક કરતા રહીશું. આ વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.